યુનાઇટેડ કિંગડમમાં યુનાઇટ ધ કિંગડમ રેલી યોજાઈ, જેમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ, પાકિસ્તાની ગ્રૂમિંગ ગેંગ અને જિહાદીઓને બહાર કાઢવાની માંગ કરવામાં આવી. તેમજ અમેરિકન કન્ઝર્વેટિવ એક્ટિવિસ્ટ ચાર્લી કિર્કને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. ફાર રાઇટ એક્ટિવિસ્ટ ટોમી રોબિન્સનની આયોજિત આ રેલીમાં 1,10,000થી વધુ લોકોએ ભાગ લીધો, જેમાંથી કેટલાકે પોલીસ પર પથ્થરથી હુમલો કર્યો. 26 પોલીસ અધિકારીઓ ઘાયલ થયા. રેલીમાં એલોન મસ્ક વિડિયો લિંકથી જોડાયા, ડાબેરી વિંગને મર્ડર પાર્ટી કહ્યું અને કિર્કના મોત પર શોક વ્યક્ત કર્યો. કાઉન્ટર પ્રોટેસ્ટર્સ એટલે કે 5,000ને અલગ રાખવા માટે પોલીસે બેરિયર લગાવ્યા, પરંતુ હિંસા થઈ. આ રેલી યુકેમાં નેશનલિઝમ અને ફાર રાઇટ પાર્ટીના ઉદયનો ભાગ છે, જ્યાં ઇમિગ્રેશન વિરુદ્ધના નારા લગાવાયા. Oi!